દેવી શ્રી ઉમિયા માતાજીની અસીમ કૃપાથી ગઢસીસા વિસ્તાર કડવા પાટીદાર સમાજના 17મા સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 17 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। આ પ્રસંગે માંડવી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ગઢસીસા વિસ્તાર કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્ન સમિતિને ધન્યવાદ આપતા ખુશીની લાગણી વ્યક્ત કરી હતી। સાથે સમૂહ લગ્ન સમારોહના કાર્યને બિરદાવ્યું હતું અને નવદંપતીઓને શુભેચ્છાઓ પાઠવી હતી। તેમજ શ્રી ગઢસીસા અંબાજી મંદિરના પરમ પૂજ્ય દેવી શ્રી ચંદુમા તેમજ લુડવા ભગવતી ધામના પાર્વતી માએ આશીષ આપીને આશીર્વચન પાઠવ્યા હતા અને વાલીઓને પોતાના દીકરા દીકરીઓને સમૂહ લગ્નમાં પરણવા જોઈએ તેવી આશા વ્યક્ત કરી હતી, જેથી કરીને સમય અને પૈસાનો બચાવ થાય અને સમાજના આગેવાનો તેમજ વડીલોના આશીર્વાદ પ્રાપ્ત થાય તેવી ટકોર કરી હતી। તેમજ આ પ્રસંગે ગામના સરપંચ કોમલબેન ગોસ્વામી, તાલુકા પંચાયતના સદસ્ય હરેશભાઈ રંગાણી, કલ્પનાબેન વાસાણી તેમજ પાટીદાર સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ સમૂહ લગ્ન સમારોહમાં અલગ અલગ પ્રકારની સમિતિઓ બનાવીને કામની વહેંચણી કરવામાં આવી હતી અને દરેક સમિતિના સભ્યો પોતાની વ્યક્તિગત જવાબદારી સમજીને નિભાવી હતી। તેમજ શ્રી ગઢસીસા વિસ્તાર કડવા પાટીદાર સમાજના ટ્રસ્ટીઓ અને હોદ્દેદારો પ્રમુખ શામજીભાઈ નાકરાણી તેમજ ઉપપ્રમુખ નારણ ખીમજી ચૌહાણ, હીરાલાલભાઈ સેંઘાણી તેમજ કેશુભાઈ પારસિયા, મહામંત્રી જયેશભાઈ છાંભૈયા, મંત્રી કલ્યાણજીભાઈ પારસિયા, જયંતિભાઈ વાડિયા, મહેન્દ્રભાઈ રામાણી, ખજાનચી પરસોત્તમભાઈ વાસાણી તેમજ જીવરાજભાઈ સેંઘાણી, અરવિંદભાઈ ધોળુ, સ્થાપક પ્રમુખ મેઘજીભાઈ રામજીયાણી, કાંતિલાલ સેંઘાણી, શિવલાલભાઈ વાસાણી, સુરેશભાઈ ચૌહાણ, હંસરાજભાઈ વાસાણી, વસંતભાઈ રંગાણી તેમજ સુરેશકુમાર પરવાડિયા, કારોબારીના તમામ સભ્યો, યુવક મંડળના સભ્યો, મહિલા મંડળના સભ્યો તેમજ સલાહકારના સભ્યો આ સમૂહ લગ્ન સમારોહને સફળ બનાવવા માટે ખૂબ મહેનત કરી હતી અને આયોજનને સફળ બનાવ્યું હતું। આ પ્રસંગે સમાજના પ્રમુખે તમામ દાતાઓનો અને કાર્યકર્તા ભાઈઓનો આભાર વ્યક્ત કર્યો હતો। તેમજ આ સમૂહ લગ્નની વિધિ મંત્રોચ્ચાર અને ભૂદેવ સાથે જયંતિભાઈ જોશી વેકરાવાડાએ લગ્ન વિધિ સંપન્ન કરાવી હતી। તેમજ આ આયોજનનો સમગ્ર સંચાલન મહેન્દ્રભાઈ રામાણી અને ચંદુલાલભાઈ ઉકાણીએ કર્યું હતું। રિપોર્ટ બાય દિલીપ જોશી સાથે દિલીપસિંહ જાડેજા, કચ્છ કેર ટીવી ન્યૂઝ ગઢસીસા। કચ્છ ન્યૂઝના માધ્યમથી હું કહેવા માગું છું કે આ 17મા લગ્નમાં 17 જોડલાને અમે પરણાવીને એક આજે ટોટલ 466માં લગ્ન અમે કર્યા છે। અમે ગર્વની લાગણી અનુભવીએ છીએ અને આ લગ્નની વિશેષતા એ છે આ મેદાનમાં અને આપણા 18 ગામમાં કે 466 આજે જે 17 લગ્ન છે એને છોડીને અગાઉના લગ્નમાંથી કોઈ પણ એક ખંડિત થયો નથી, એક પણ। આ લગ્નની વિશેષતા છે। 18 ગામની સંગઠનની ભાવના એટલી બધી મોટી છે કે જ્યારે મિટિંગ થાય અને કોઈ પણ ભાઈનું સૂચન આવે તો આખી સમાજ એનો અમલ કરે છે। અહીંયા જે આજ કામ કરવામાં આવે છે, અહીંયા સ્વયંસેવકો પોતાની જે સેવા આપે છે એ એટલી બધી ઉચ્ચ કક્ષાની છે કે કોઈ મોઢું મેળતું નથી। હવે અહીંયા તમને વાત કરું કે 4-4, 6-6 દિવસથી આ સમિયાણો બંધાય ત્યારે ભાઈઓ જે સ્વયંસેવક ભાઈઓ સેવા આપતા હોય છે એ રાત દિવસ જોયા સિવાય જેના ખભા ઉપર હાથ મૂકે એ ચાલતો થાય છે। આજે અમારા 3 ઉપપ્રમુખ અને અમારા સ્થાપક પ્રમુખ ભાઈ શ્રી મેઘજીભાઈ અને મહામંત્રી મંત્રીશ્રીઓ અને આખી ટીમ એટલી બધી ઉત્સાહી છે કે અમને દાતા ગોતવા નથી પડતા। અને તમને આ માધ્યમથી કહેવા માગું છું કે આજે તો દાતાઓની લાઈન લાગી ગઈ। એક ભાઈએ એમ કહ્યું કે આપણને દાતા ગોતવા નથી પડતા ને આ કારણ શું છે? પણ સમાજ જ્યાં ભેગી થાય ત્યાં ઓરા એવી ઊભી થાય કે સામેવાળાને કંઈક આપવું છે એવું મનમાંથી જાગે અને આપણી સમાજના પ્રમુખશ્રીઓ દાતાનો જે મનમાં ઉભરો આવ્યો હોય એને પ્રોત્સાહન આપીને, એને ઉત્સાહ આપીને એને યોગદાન અહીંયા સ્વીકારે છે અને આજે તો અમને આ સંસ્થાને 4-4 વર્ષના દાતા મળી ગયા છે। હજી પ્રમુખ શ્રી નારાયણભાઈ, પરસોત્તમભાઈ, મહેન્દ્રભાઈ, કેશુભાઈ એમ કહે છે કે 5 વર્ષની આજે આપણે 10 વર્ષના દાતા ગોતવા હોય તો આવતા લગ્નમાં આપણે 10 વર્ષના દાતા પૂરા કરી લઈશું। આ 18 ગામની સંગઠનની ભાવના એટલી બધી મોટી છે। આ માધ્યમથી તમને હું કહેવા માગું છું, આપણી કેન્દ્રીય સમાજની સંસ્થાએ આપણી સંસ્થાને એક રીતે બાયકોટ કરી છે
કે માંડવી હોસ્ટેલના પ્રકરણથી આપણી સંસ્થા જોડાયેલી છે, એટલે કચ્છના ટોટલ સમૂહ લગ્નમાં આપણું નામ આપતા નથી, પણ આપણને એનો રંજ નથી. આપણે જે સમૂહ લગ્ન કરીએ છીએ નાત જાત, માત્ર નાત જાત એટલે પાટીદાર જ, પણ સંપ્રદાયનો વાત છોડીને અહીંયા જે પ્રસંગ કરવામાં આવે છે એની સુગંધ છે, અને આ સુગંધ લાંબે સુધી પ્રસરશે. આજે આપણા ધારાસભ્ય આ વ્યવસ્થા જોઈને ખૂબ રાજી થયા છે, સાથે કરીએ છીએ એનું પણ એને નોંધ લીધી છે. આ સાથે તમને એક વાત બીજી પણ કહું કે સમાજ કદાચ નોંધ લે, પણ ભગવાન લક્ષ્મીનારાયણ સંસ્થાના પ્રમુખ આજે વહેલી સવારે આવી ગયા, પ્રમુખ અને મંત્રી, અને એ શુભકામના આપી ગયા, અને આપણા લગ્નની વ્યવસ્થા જોઈને ખૂબ રાજી થયા છે. આ માધ્યમથી આપ અહીંયા આવ્યા અને આપણી આ સંસ્થાનું તમે પ્રસારણ કરશો એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. અસ્તુ. અમે ગઢશીસા વિસ્તારમાં આ 17મા સમૂહ લગ્ન આયોજનમાં એ કહેવા માગું છું કે આ એક સંગઠનની પ્રક્રિયાએ આ 20 ગામ સાથે મળી અને અહીંયા કને અમે આયોજન કરીએ છીએ. અને આવા લગ્ન મેળાવડા જ્યારે સમૂહમાં થતા હોય ત્યારે આ નાના મોટા ઘણા પરિવારોને આને લીધે લાભ મળતો હોય, અને આ સમાજનું કામ એવું હોય છે કે મોટા દાતારો પાસે લઈ અને નાના માણસોનું કામ કરવું, અને કેમ વધુ ને વધુ નાના માણસોને સહભાગી થવું, એ અમારા ગઢસા વિસ્તારના આ સમાજના આગેવાનોનો એ ધ્યાનથી અમે ચાલીએ છીએ. અને 17મા સમૂહ લગ્ન આજે 17 સફળ થયા છે, કોઈ મુશ્કેલી વગર સારા પાર પાડ્યા છે, અને દાતારો મોટા દાતારો અમને મળે છે. અમારું આયોજન જોઈ અને વિશેષ દાતારો અમને મળી રહ્યા છે, અને અમને ખૂબ આનંદ છે કે આવો કાર્યક્રમ અમારો સફળ થાય અને આવતા દિવસોમાં વધુમાં વધુ આ કાર્યક્રમને અમે આગળ લઈ જઈ શકીએ. આ સમૂહ લગ્નની અંદર વિશેષતા એ હતી, અમારો 17મો પ્રસંગ હતો અને 17 જોડિયા અમારી સાથે 17 જોડિયા નોંધાયા, એટલે અમને વિશેષ આનંદ થયો. અને વિશેષ આ સમૂહ લગ્નમાં વિશેષ મહેમાન તરીકે જો હું કહું તો અમારા માનનીય ધારાસભ્યશ્રી આજે પોતે બીમાર હોતા પણ અહીંયા ઉપસ્થિત રહ્યા અને અમારી શોભા વધારી. વિશેષમાં અમારે આ માતૃશક્તિ દેવી ચંદુમાં તેમજ ભારતી દેવી અહીંયા કને ઉપસ્થિત રહ્યા, અને સંસ્કારધામના જે અત્યારે સંસ્કારધામ લક્ષ્મીનારાયણ સમાજના પ્રમુખ એવા ગંગારામભાઈ અને એના મંત્રી શ્રી ઈશ્વરભાઈ પણ અહીંયા ઉપસ્થિત રહી અને અમારી શોભા વધારી, અને અમને ખૂબ આનંદ થયો. કડવા પાટીદાર સમાજના નેજા હેઠળ અમારા પ્રમુખ શ્રી શામજીભાઈ નારાયણ નાકરાણીના માર્ગદર્શનથી જ્યારે ટીમ વર્ક એકદમ સ્વચ્છતા અને સંગઠનથી જે કામ થઈ રહ્યું છે એ અહીં તાદૃશ્ય થયું. અગાઉ વક્તાએ જે વાત કરી કે અમે જે પણ આહ્વાન કરી, દાતા હોય તો દાતા માટે, કે સંસ્કારની વાત હોય તો સંસ્કાર માટે જ્યારે આહ્વાન કરવામાં આવતું હોય ત્યારે કહું કે આપણે હાલની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને આપણે આપણું ભૂલાવવું ન જોઈએ, આપણા સંસ્કારો આપણા જીવનમાંથી જવા ન જોઈએ. એ અનુસંધાને અમારા જ્યારે પ્રમુખશ્રીએ રત્નાપર ખાતે મિટિંગ હતી, દુજાપર ખાતે મિટિંગ હતી, એની અંદર આહ્વાન કરવામાં આવ્યું કે આપ એવા જે આપણી પરંપરા મુજબ જે લગ્ન થતા એ કરવાના છે, ત્યારે અનુશાસનમાં રહી જ્યારે અમારા વરરાજાઓએ એવો સહકાર આપ્યો કે પોતાના ફેસ ઉપરથી જે દાઢી વધારતા હોય તે ક્લીન ફેસ રાખી અને આવ્યા. તિલક વગેરે એમને હિન્દુત્વને શોભે એવા પરિધાનો લીધા, એવા ભાવ સાથે અહીં પધારેલા હતા. અને બીજી વાત કરી, જ્યારે તમે પ્રશ્ન કર્યો કે અહીં પર્યાવરણ અંતર્ગત, તો આજે જ્યારે ભારત સરકાર કે ગુજરાત સરકાર એન્વાયરમેન્ટ અંતર્ગત જબરજસ્ત કામ કરી રહી છે, ત્યારે અમારો સમાજ શા માટે પાછળ રહે? તો અમારા સમાજે એવું નક્કી કર્યું કે આપણે પ્લાસ્ટિક મુક્ત થવું જ પડશે. ક્યાંક પણ આપણે શરૂઆત કરીશું તો અત્યારે અમારા દાતા દ્વારા જ્યારે ગરમીનો માહોલ બહુ હોય તો એમને શેરડી રસ અનલિમિટેડ આપવામાં આવતો હોય છે, ત્યારે અમે એનો ઉપયોગ અત્યાર સુધી પ્લાસ્ટિકનો કરતા હતા, એનો ગ્લાસ પ્લાસ્ટિકનો યુઝ કરતા હતા. પરંતુ આ વર્ષે અમારા સ્વયંસેવક ભાઈઓએ દાતા અને વડીલોના આહવાનને ઝીલ્યું કે ના, તમે કહો છો એ બરાબર છે, તો અમે એના માટે સ્ટીલના ગ્લાસ લઈ
અને અમારા સ્વયંસેવક ભાઈઓએ જે દરેકને સ્ટીલના ગ્લાસમાં ચોખ્ખા સ્વચ્છ કરેલા ગ્લાસની અંદર દરેકને રસ પીવડાવ્યો. અને આ અમારો જે પરિસર છે વિકાસ સમિતિ અને જૈન મહાજન તરફથી જે મળતું હોય એની અંદર પણ આ અમારો કાર્યક્રમ પૂર્ણ થશે એટલે વિધિન 1 અવર્સની અંદર આ નીટ એન્ડ ક્લીન આ પેલો પરિસર હશે. આટલી એક સમય સૂચકતાથી અમારા વોલેન્ટિયર ભાઈઓ અમારા વડીલોના માર્ગદર્શનથી કરતા હોય છે એ અમારું એક આગળ અમારા માટે પ્લસ પોઈન્ટ છે.